બદલી શકાય તેને બદલી દઈએ, જે ન બદલી શકાય તેને સ્વીકારી લઈએ, અને જો ન સ્વીકારી શકાય તો એનાથી દૂર જતા રહીએ. પરંતુ હંમેશા પોતાના પરિવારની ખુશીનું હંમેશા ધ્યાન રાખીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. કાલનો તમે વ્લોગ જોયો હશે. એ વ્લોગનો એક પાર્ટ હતો અને એમનો બીજો પાર્ટ અત્યારે હું તમને બતાવવાની કોશિશ કરું છું. વિચાર તો એવો જ હતો કે રસોઈ બનાવીને એકદમ તૈયાર રાખી છે, તો ચાલો હવે બપોરે બધું જ કામ હમણાં ફટાફટ કરી લેશું. પરંતુ નિખિલ કિશનને સવારે કીધું હતું કે અમે સાંજે છેક આવવાના છીએ, તો આવી ગયા. અત્યારે જ બપોરે જ આવી ગયા. એ લોકોનું કામ ફટાફટ થઈ ગયું, એટલા માટે એ લોકો આવી ગયા છે ઘરે. તો ચાલો અમે બધા જ સાથે પાછા જમવા માટે થઈને બેસી ગયા. એને ધાનુ તો પપ્પાને અને ચાચુને જોઈને એટલી ખુશ થઈ ગઈ ને ન પૂછો વાત. જુઓ, એને ચાચુની સાથે ખૂબ જ રમી અને ત્યાર પછી અમે અમારા કામ બધા સમેટી અને ચાલો જમવા બેસી ગયા. અમે જમવા પહેલાં બેસી જ ગયા હતા. કાલના વ્લોગમાં તમે જોયું જ હશે કે અમે જમવા બેસી જ ગયા હતા અને ગાડીનો અવાજ આવ્યો એટલે અમે બધા જ ઊભા થઈ ગયા. કારણ કે એ લોકોને અત્યારે જમવાનું નહોતું ને, એ લોકો સાંજે આવવાના હતા. એના બદલે એ લોકો અત્યારે જ આવી ગયા, પણ વાંધો ન આવ્યો. અમારા ઘરની અંદર, જોકે બધાના ઘરની અંદર એવું હોય જ તે કે 2 વ્યક્તિનું વધારે બનતું જ હોય, એટલા માટે થઈને ક્યારેય જમવામાં તાણ પડે નહીં. ચાલો, વાગી ગયા છે 2:30 અને ઘરના કામ બધા જ બાકી. પેલો વ્લોગ જોયો ને એની અંદર મેં તમને ઘરનું બધું જ કામ દેખાડ્યું હતું કે આ ગાડલા બહાર કાઢ્યા છે, અને કાલનું પણ દેખાડ્યું હતું. સાંજનો સમય, શનિવારનો દિવસ પણ દેખાડ્યો હતો, શુક્રવારનું પણ દેખાડ્યો હતો, અને શનિવારનો આ બપોરનો દિવસ છે. જો મેં તમને દેખાડ્યું ને જે આંગળી ચીંધીને કે આ બધું જ કામ આજે કરવાનું છે. તો ચાલો લાગી જઈએ કામ ઉપર. અત્યારે દિશા ધાનુને જમાડી અને એને હમણાં જ સુવડાવી દેશે અને ત્યાર પછી એ નીચે કામ કરવા માટે આવી જશે. કારણ કે અત્યારે બપોરે 2:30 વાગી ગયા છે. ધાનુને સુવાનો ક્યારનો સમય થઈ ગયો છે, પણ ઘરનું કામ એટલું બધું કાઢ્યું હોય ને એટલે ધાનુબેનને સુવાની ખબર જ ન પડે. અને આપણે પણ એની પાછળ ટાઈમ કાઢી લેવો પડે. જો ન ટાઈમ કાઢીએ તો એ પછી આમને આમ આટા માર્યા કરે અને એકદમ થાકી જાય, થાય ને એવું. પણ મેં દિશાને કીધું, દિશા તું પહેલાં એને જમાડીને ફટાફટ સુવડાવી દે અને ત્યાર પછી તું આવ નીચે નિરાતે. અને જો સાક્ષીબેન ઘરનું બધું જ કામ કરવી, વાસણ માંજી લીધા, જ્યાં આગળ જમ્યા ડાઇનિંગ ટેબલ ઉપર, પોતા લગાવીને એ પણ હવે આવી ગઈ છે ઘરકામ કરવા માટે. જો સાક્ષીબેને અત્યારે રજા લઈ લીધી છે. બપોર પછી એમણે રજા લઈ લીધી હતી. સવારે એક ટાઈમ જોબ કરી આવી ને એનો ટાઈમ પૂરો કરી આવી અને બપોર પછી હવે રજા લઈ અને બધું જ ઘરનું કામ જેટલું માંડ્યું છે અને જેટલું ધાર્યું છે એ બધું જ અત્યારે પૂરું કરવાનું છે. સાંજ પહેલાં પૂરું કરી દેવાની ઈચ્છા છે. અમે માંડી દીધું છે તો સવારનું જ તે ખાલી રોકાણા હતા, ખાલી ને ખાલી જમવા માટે થઈને અને ક્યારેક ધાનુબેનને રમાડવા માટે થઈને. જો ગાડલા ને બધું તો બહાર કાઢી લીધું છે સવારથી જ તે, પણ બધા જ ખાના જેટલા ખાના ખાલી થઈ ગયા છે બધાના પેપર કાઢી નવા પેપર ગોઠવી અને ફિનાઇલની ગોળીને એ બધું જ મૂકી અને ફરી વખત અમે પાછા ખાના સાફ કરીએ છીએ. અત્યારે તો હવે સારું છે, પરંતુ પહેલાં જ્યારે કમલેશ હતા ને ત્યારે તો અમે કેરોસીનના પોતા કરી અને આખા સેટીની અંદર, ખાનાની અંદર બધે જ કેરોસીનના પોતા લગાવતા. કારણ કે સેટીની અંદરના ભાગમાં કલર કે એવું કાંઈ નથી, એને ખાલી ને ખાલી લાકડું જ છે, પ્લાય છે, એટલા માટે થઈને. પણ હવે ફિનાઇલની ગોળીઓ જ એવી આવે છે કે અંદર કોઈ જાતની જીવાત કે ભેજ કે એવું કાંઈ થાય નહીં. હે ને, પહેલાંના સમયમાં સહેજ મસ્તો ભેજ લાગી જાય ને તો જીવાત પડવાની પણ બીક લાગે ખાનાની અંદર, પણ હવે એવું કાંઈ થતું નથી. તડકા પણ ભરપૂર પડે છે. થોડા સમયે આપણે ગોદડા ને એવું બધું સૂકવી દઈએ એટલે ખાના ક્યારેય બગડે નહીં. જો 7મ 8મમાં બધા જ ખાના સાફ કર્યા હતા, છતાં પણ જો એવા ને એવા જ છે, એને એટલા બધા બગડેલા હોય નહીં. અને જરૂરિયાત પ્રમાણે ગોદડા પણ હવે તો રાખીએ છીએ. અમુક ગોદડા છે એ ઉપરના માળિયામાં રાખ્યા છે, છોકરીઓના કબાટમાં કે સેટીઓમાં રાખ્યા છે. નીચે જેટલા ગોદડા અને ગાડલા ને બધું હતું એ બધું જ અત્યારે તપાવી દીધું છે. જો દિવાળીને ટેન્શન વગર ઉજવવી હોય ને તો થોડી તૈયારીઓ તો જરૂર કરી લેવી જોઈએ, માનસિક રીતે પણ
અને શારીરિક રીતે પણ તૈયારી કરવી જરૂરી છે. અને દિવાળી છે તો ખુશીઓનો તહેવાર. સ્ત્રીઓ માટે ઘરકામ સફાઈ ફટાફટ કરવાનું ટેન્શનનો તહેવાર છે ભાઈ. દિવાળીની તૈયારી દિવાળી આવવાના થોડાક દિવસો પહેલાં જ થઈ જવી જોઈએ. જો અગાઉ બધી તૈયારી કરી લીધી હોય ને તો નવા દિવસોમાં ખાલી ને ખાલી ખુશીઓ માટે ટાઈમ હોય, એને ઘરકામ માટે ટાઈમ નહીં. ઘરકામ પહેલાં થઈ ગયું હોય તો પછી ખાલી ને ખાલી ખુશીઓ જ મનાવવાની બાકી રહી જાય. તો ચાલો, મારી બંને છોકરીઓ આવી ગઈ છે, ફટાફટ બધું જ કામ કરી લઈએ. દિવાળીના આ સમયમાં ઘરના ખૂણાની સફાઈ થવી જોઈએ ને. આ તહેવાર આપણને મોકો આપે છે કે જૂની બધી જ વસ્તુ જેટલી છે ને, નકામી થઈ ગયેલી વસ્તુ એ બધી જ બહાર કાઢી નાખીએ અને જે નવી આવવાની છે એને સજાવી દઈએ. એને જો ખર્ચો કરવામાં પણ આપણે ધ્યાન રાખવું પડે. ઘરને સજાવવામાં ક્યાંક આપણું બજેટ પણ ન બગડી જાય એને, કારણ કે ઘરના સભ્યોની બધી તૈયારીઓ હોય, ઘરના સભ્યોની બધી જ ખરીદી કરવાની બાકી હોય અને જો આપણે ઘરને સજાવવા માટે થઈને બજેટ બગાડી દઈએ તો પછી અંત સમયે તકલીફ જરૂર થઈ જાય. તો બધું જ મેનેજમેન્ટ કરતા આપણે ઘરની સફાઈ પણ કરશું અને ઘરનું ક્લટરિંગ પણ કરતા જશું. અને ઘરની અંદર જે નકામો કચરો છે, ભંગાર છે, એ બધું જ કાઢતા જશું અને જો નવી વસ્તુ આવે છે ઘરમાં તો એને સજાવતા પણ જશું. એને ઘરની જૂની વસ્તુ કાઢવી જોઈએ અમુક સમયે, કારણ કે જો આપણે એક ખૂણામાં એક વસ્તુ રાખી હોય અને ક્યારેય કામ જ ન લાગે, આખું વરસ કામ ન લાગે, તો સમજી લેવાનું કે આ આપણા માટે નકામી વસ્તુ છે. તો એનો ઉપયોગ કોકને કરવા માટે દઈ દેવો જોઈએ, અથવા તો આપણને જરૂરિયાત નથી તો આપણે કોઈકને દાન દઈ દેવું જોઈએ. એને તો જો એવી બધી જ ઘણી એવી વસ્તુ હોય કે જેની જરૂરિયાત આપણને ન હોય પણ ઘણા લોકોને હોય છે, તો આપણે જો એમને આપી દઈએ તો એ લોકો પણ ખુશ થઈ જાય અને આપણા ઘરમાં પણ જગ્યા થઈ જાય. એને કારણ કે ઘણા બધા એવા હોય, એને લાકડું છે, લોઢું છે, એવું ઘણું બધું સાચવી કોથળીઓ છે, બોટલો છે. એને એ વરસમાં આપણે એકાદ વખત દિવાળી જેવો તહેવાર આપણને મોકો આપે છે કે થોડું ઘરની સફાઈ કરીએ. એને તો ચાલો, બધા જ ગોદડા ને ગાડલા જેટલું બધું કાઢ્યું હતું ને એ બધું જ મેં ઝાપટ કરી. માટી બધી કદાચ બહાર સૂકવ્યા હોય તડકે તો સહેજ પણ માટી લાગી ગઈ હોય તો ખૂબ જ ઝાપટીને સંકેલી લઈએ. હમણાં થોડીક વારમાં છોકરીઓ બંને પેલો રૂમ સાફ કરી નાખશે એટલે એની સેટીમાં હમણાં જ ફટાફટ આપણે ગોઠવી દઈશું. ચાલો, હું બહારનું કરું છું બધું જ કામ અને બંને છોકરીઓ અંદરનું કામ કરે છે. જો બધા મળીને કરશું ને તો કામ ક્યારે ખતમ થઈ જશે ને ખબર પણ પડશે નહીં. જો તડકો તો ખાઈ લીધો છે ગાડલાઓએ, તો બધા ગાડલાઓને એકદમ સરસ રીતે ધોકાવી ઝાપટી અને હું એક બાજુ મૂકતી જાઉં છું. મને યાદ આવી જાય કમલેશની. દિવાળી જેવા તહેવારની અંદર કમલેશ મને એટલી બધી હેલ્પ કરતા ને, એને ઘણી બધી હેલ્પ કરતા. જ્યારે છોકરાઓ નાના હતા ને તો છોકરાઓને પણ શીખવાડતા કે મમ્મીને મદદ કરવી જોઈએ. અત્યારે તો છોકરાઓ બિચારા જોબ ઉપર જતા રહે એટલે એને પણ ટાઈમ ન રહેતો હોય, પણ કમલેશને એવી નોકરી હતી ને કે 5 દિવસ એ જોબ ઉપર જાય, નોકરી ઉપર જાય અને 5 દિવસ એ ઘરે રહેતા. તો હું દિવાળીનું કામ એ જ સમયે કાઢું કે જ્યારે કમલેશ ઘરે હોય. અને કમલેશ પણ એવું જ કહેતા કે જ્યારે હું ન હોઉં ને ત્યારે તારે બિલકુલ વધારાનું કામ નહીં કાઢવાનું, હું જ્યારે હોઉં ને ત્યારે જ તારે ઘરના કામ બધાય કાઢવાના. અને હકીકતે હું એવું જ કરતી. તો અમે બેય થઈને ક્યારેક ઘર સાફ થઈ જાય ને, એકદમ ચોખ્ખાઈ થઈ જાય, ખબર જ ન પડે, થાક પણ ન લાગે. મજાક મસ્તી કરતા અમે ઘરનું કામ બધું જ પતાવી દેતા. તો આવું દિવાળીનું કામ હોય ને તો મને ઘણું બધું યાદ આવે. પહેલાના સમય, પહેલાના દિવસો ઘણા બધા યાદ આવે. અત્યારે પણ એવું જ છે. જો ઘરના સભ્યો વધી ગયા છે અત્યારે ને, મારી બંને દીકરાની વહુઓ અત્યારે આવી ગઈ છે તો ઘરનું કામ કરવામાં ઘણી બધી સરળતા થઈ જાય. એને કારણ કે જો 3 જણા હોય ને તો એક કિચન સંભાળે અને બાકી 2 જણ છે એક કામ સંભાળે, તો બધાના જમવા ખાવાની બધી સગવડતા પણ સચવાઈ જાય અને ઘરના કામ પણ સમયસર થઈ જાય. તો આજે સાક્ષીબેને રજા પણ લીધી છે બપોર પછીની, એટલા માટે સાંજે લગભગ 6-6:30 સુધીમાં અમારી ઈચ્છા છે કે બધું જ કામ. અને કાલે પરમ દિવસે શુક્રવારે અમે પાછળનો એક રૂમ કર્યો હતો, ભગવાનનો જે રૂમ છે એ સાફ કર્યો હતો, પાછળનું નવેડું સાફ કર્યું હતું, એ બધું જ થઈ ગયું.
તો હવે ખાલી બાકી છે અત્યારે 2 રૂમ, હે ને? તો આ 2 રૂમ આજને આજ પતાવી દઈશું, તો કાલના દિવસની અંદર આપણે બીજું કામ કરી શકશું. જો નીતિ નિયમ પ્રમાણે ચાલીએ ને તો તકલીફ થાય નહીં, પરંતુ જો આપણે આખું ઘર કાઢી નાખીએ, આખું ઘર એકી સાથે કાઢવા જઈએ ને તો બધું જ કામ બગડી જાય. એટલું બધું ફેલાઈ જાય ને પછી સમેટવામાં એટલી તકલીફ થાય કે ન પૂછો વાત. જો ઘર સાફ થાય ને તો સાથે સાથે આપણું મન પણ સાફ થઈ જાય અને મનમાં શાંતિ આવી જાય, ઘરની અંદર પણ શાંતિ આવી જાય, વાતાવરણમાં એકદમ શાંતિનો અનુભવ થવા લાગે અને ઘરના બધા જ ખૂણા સાફ થાય ને તો એક પોઝિટિવિટીનું જાણે કે સ્વાગત કરતા હોય ને એવો અનુભવ થાય. ચાલો, પેલો રૂમ એકદમ સરસ રીતે કમ્પ્લીટ સાફ થઈ ગયો છે. પંખા બધું જ કમ્પ્લીટ સાફ કરી નાખ્યું બંને મારી દીકરીઓએ. તો હવે પાછળનો રૂમ બાકી છે કે જે મારો રૂમ છે ને, જો સેટી છે એની અંદર પણ લાકડાની પ્લાય હોય તો એને પણ ખૂણા ખાચરા સાફ કરવા ખૂબ જરૂરી થઈ જાય. જો આ કાયમ સાફ થતું હોય ને, જ્યારે ઓછાળ બદલતા હોય ને ત્યારે કાયમ સાફ થતું જ હોય, પણ આ દિવાળીનો સમય છે એટલા માટે થઈને ખૂણા ખાચરા હજી વધારે ને વધારે સાફ કરવા જરૂરી થઈ જાય. જો સફાઈ તો આપણે કરવાની જ છે, પણ એકી સાથે બધું કરવા જઈએ ને તો હેરાન પરેશાન થઈ જઈએ, માટે ભાગ પાડી દેવા ખૂબ જરૂરી થઈ જાય ને. રોજ થોડું કરીએ ને તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે, આપણું શરીર પણ તંદુરસ્ત રહે અને ખુશી સફાઈ થઈ જાય, બિલકુલ થાક વગર, હે ને? તો ચાલો, બધા જ ગોદડા હતા ને એ બધા જ સરસ મજાના તપી ગયા છે. તો મેં અંદર ફિનાઇલની ગોળી નાખી દીધી છે અને ચાલો બધા જ નીચે જેટલા રાખવાના છે, ગોદડા છે, ગાલીચા છે, એ બધું જ અંદર નાખી દીધું છે સેટીની અંદર અને બધું જ પેક કરીને ચાલો મૂકી દઈએ. અને ચાલો થોડીક વારની અંદર હમણાં ગાડલા પણ બધા લઈ લઈએ ઘરની અંદર. એને જો આ સેટી છે ને એ મારા સાસુની એક યાદગાર છે. એક એવી યાદગાર મેં રાખી છે અને એ પણ પહેલા રૂમમાં જ તે. અને હંમેશા એ વડીલોના આશીર્વાદ આપણા માથા ઉપર રહે અને હંમેશા આપણે એમને યાદ કર્યા કરીએ કે એમના હિસાબે જ હું આ ઘરની અંદર છું, મારો પરિવાર બધા સુખી છે, બસ વડીલોને યાદ કરીએ. ચાલો, બધા જ ગાડલા મેં અંદર લઈ લીધા છે અને છોકરીઓ આ રૂમનો પણ સફાઈ કામ એન્ડ ઉપર લઈ આવી છે ને. ઝાપટ ઝૂપટ સેટી બધું જ સરસ રીતે સાફ થઈ ગયું છે. હવે ખાલી ને ખાલી ફર્નિચર છે એને લૂવે છે. બાથરૂમ સરસ મજાનું ધોઈ નાખ્યું સાક્ષીબેને અને જો સરસ મજાની એકદમ એને ખૂણા ખાચરા, ક્યાંય પણ માટી ન રહી જાય, ક્યાંય પણ એક વસ્તુ ખરાબ ન રહી જાય એવું ખાસ ધ્યાન રાખે દિવાળીની અંદર છોકરીઓ કે ખૂણો સાફ થવો જોઈએ. હા, થાક વગર આપણે સફાઈ કરવી હોય ને તો થોડું કામ આપણે રોજ કાઢવું જોઈએ. એને એકી સાથે કામ કાઢીએ ને તો કામ બધું ફેલાઈ જાય અને પછી સમેટવામાં એટલી તકલીફ થાય ને ન પૂછો વાત. એટલા માટે થઈને પ્લાનિંગથી જ આપણે કામ કરવું જોઈએ. એમાં પણ દિવાળીનું કામ તો પ્લાનિંગથી જ કરવું પડે. ચાલો, સરસ મજાનો રૂમ સાફ થઈ ગયો છે અને સાક્ષીબેને કરી લીધા છે કચરા. એને જો ખૂણા ખાચરા એકદમ સરસ રીતે, આપણને એમ થાય કે કાંઈ નથી, કાંઈ છે જ નહીં, કાંઈ એમ તો બધું કરતા જ હોઈએ, કાંઈ નથી, પણ ઘણું બધું નીકળી જાય. લાગે આપણને કે કાંઈ નથી, દેખાવમાં ઘણું બધું લાગે કે કાંઈ નથી, પણ જ્યારે કાઢીએ ને આપણે ત્યારે ઘણું બધું એવું નીકળે કે એમ થાય કે સારું થયું કે ચાલો દિવાળીની સફાઈ થઈ ગઈ, નહીં તો આટલું બધું ડીપલી કાંઈ સાફ થાય નહીં. એને પણ જો કાયમ કરતા જતા હોઈએ ને, કાયમ કરતા રહેતા હોઈએ તો કામ કરવાની સરળતા રહે ને. દિવાળી કામ કરવાની પણ ઘણી બધી સરળતા થઈ જાય, નહીં તો એટલું ચીકણું થઈ જાય ને એટલું ખરાબ થઈ ગયું હોય કે આપણે એ બધું જ કામ સમયે કરી શકીએ નહીં, ફટાફટ કરી શકીએ નહીં. ચાલો, મેં બધા જ ગાડલા લઈ આવી છું હું ઘરની અંદર એકદમ સરસ મજાના તપાવી કાઢવીને, અને છોકરીઓ એ બંને એ થઈને રૂમ પણ સાફ કરી લીધો છે. તો વધારાનું ઘણું બધું કામ છે હજી એ કરે જ છે. અને હું ચાલો સવારે બધા જ મેં કવર હતા ને જેટલા ગાદીના કે ઓછાડ બધા, પછી ઓશિકાના કવર, તકિયાના કવર, એ બધા જ મેં બહાર કાઢી લીધા હતા આજ સવારે જ તે કબાટમાંથી. કદાચ એવું પણ બની શકે કે છોકરીઓ એ રૂમ સાફ કરતા હોય તો મને ત્યાં આગળ જવામાં ને બધું કાઢવામાં એને પથારો થાય, તો એટલા માટે મેં સવારમાં તે જ્યારે કામ કરતા હતા ને થોડોક રેસ્ટ હતો તો એ સમયમાં મેં બધા જ ઓછાડિયા કાઢી લીધા હતા. બંને રૂમમાં જેટલા પાથરવાના હતા
એ સરળતાથી કાઢી લીધા. તો જો પ્લાનિંગથી કામ કરીએ તો કેટલું કામ સહેલું પડી જાય કે નહીં. તો ચાલો આજે ઓછાડ પાથરી દીધા છે ને, હવે આપણે આ ઓછાડને કાઢવાના છીએ દિવાળીના દિવસે, કારણ કે ધોકો તો આવવાનો બધા કહે છે કે ધોકો નથી, 2 દિવાળી છે. જોઈએ આગળ શું કહે છે લોકો, પણ બદલવાના છે દિવાળીના દિવસે જ તે, એટલે પાછા 15 દિવસ સહેલા થઈ જાય. એને હમણાં જ તે ઓછાડ બધા નવા સીવવા નાખ્યા છે ને, એ બધા જ સિવાયને આવી ગયા છે, એ બધા જ મેં મૂકી દીધા છે એકદમ સરસ રીતે. તો ચાલો ત્યાં સુધી આ 15 દિવસ માટે થઈને આ ઓછાડ રહેશે. ચાલો થાકી ગયા અને સાથે સાથે એકદમ શાંતિનો અનુભવ થઈ ગયો ભાઈ, એકદમ નિરાંતનો અનુભવ થઈ ગયો. હું સાક્ષીને કહું છું કેવું લાગે છે ઘર સાફ કરીને, એટલે સાક્ષી પણ એમ જ કહે છે મમ્મી મજા આવી ગઈ. અને સફાઈ કામ થઈ જાય ને તો એક જાતનું ટેન્શન હળવું થઈ જાય. અને એ પણ દિવાળી પહેલાં જો કામ થઈ જાય ને, દિવાળી પહેલાંમાં 11સથી આમ તો આપણે માનીએ ને કે દિવાળીના સારા દિવસો શરૂ થઈ જાય, તો 11 પહેલાં જ આપણે ફ્રી થઈ જવું જોઈએ ઘરકામમાંથી. પછી હજી ઘણું બધું કામ બાકી છે, એને રસોઈ કરવાની છે, આ તે ઘણું બધું બાકી છે. પણ ચાલો ધાનુબેન પણ આવી ગયા છે, દિશા ધાનુને જગાડી આવી ઉપર જઈને, અને હમણાં જ ધાનુબેન આવી ગયા ને. ચાલો શરૂઆતમાં આવે ને એટલે થોડીક વાર માટે તો શરમાય ધાનુ, હોય ને પાસે આવવા માટે થઈને શરમાય. અને બીજું કે ધાનુને એવી જ ઈચ્છા હોય કે દાદી ચાલને બહાર થોડીક વાર મારી સાથે રમને. એટલે હું ધાનુને અહીંયા જ બેઠા રમવા માટે થઈને ફોર્સ કરું છું કે ધાનુ ચાલો આજે કામ પણ છે અને તારી રમત પણ થઈ જાય, ચાલ તું અહીંયા જ આજે રમ, હે ને. તો ચાલો ધાનુબેનને રમાડતા પણ આગળનો રૂમ જે છે એકદમ સરસ મજાનો થઈ ગયો છે. થોડાક કવરિયા ને એ બધું ચડાવવાનું બાકી છે, પણ સાક્ષી કે મમ્મી સેટીને બધું સરસ થઈ ગયું છે અને કચરા બધા નીકળી ગયા છે એ રૂમમાંથી, તો તમે ગાડલા નાખી દો ને તો મારે પોતા પણ થઈ જાય. તો ચાલો સાક્ષીબેને સરસ મજાનું કામ કરે છે. જો આખા ઘરમાંથી કચરો કાઢી નાખ્યો છે, હવે ખાલી ને ખાલી કિચનમાં જ બાકી છે. અને કાલે જો મેળ પડશે તો સવારમાંથી જ કિચનનું કામ શરૂ કરી દેવાનું છે. અને જો આ 2 રૂમ સાંજ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે ને, જો કે હવે તો થઈ જ ગયા છે, પણ હજી એવી ઈચ્છા છે કે બધું જ જો કમ્પ્લીટ થઈ જશે, કાંઈ બાકી નહીં રહે, તો કાલ સવારના પોરમાં વહેલા કિચન સાફ કરવાનું છે. કારણ કે કાલે છે સન્ડે હોય અને સાક્ષી ઘરે હોય અને 3 જણા હોઈએ તો કામ એકદમ સરસ રીતે અને ફટાફટ થાય. અને કિચનમાં તો તમને ખબર જ છે કામ વધારે ને વધારે હોય. તો એ પણ પ્લાનિંગથી જ ચાલવું પડશે ને, કારણ કે સવારનો નાસ્તો, બપોરની રસોઈ અને રાતનું જમવાનું બધું જ પ્લાનિંગ કરીને ચાલવું પડશે ભાઈ કાલે. તો એનું અમે અત્યારે જ વાતો કરીએ છીએ કે કાલ શું કરશું આપણે. તો ચાલો આ ગાડલા એટલા બધા ભારે છે ને, વજનવાળા છે ને, કે 2 વ્યક્તિ ન હોય ને તો આ ગાડલા ઉપડે જ નહીં. તો ચાલો અમે નિખિલ કિશન વગર પણ આખા ઘરનું કામ કરી લીધું છે. હજી ઉપરનું પણ કામ ઘણું બધું બાકી છે, હજી દિવાળી કામ એમ કાંઈ ખૂટે નહીં. અને ચાલો નિરાતે હવે અને એન્ડ તરફ કામ જાય છે. સાક્ષીબેન આખા ઘરના કચરા પોતા એ કરે છે અને દિશા છે એ કવર ચડાવે છે. ઘણા બધા કવર તો મેં ચડાવી જ દીધા છે, પણ છેલ્લા વધી ગયા અને ધાનુબેન જીદ કરવા લાગી કે દાદી ચાલ મારી સાથે રમવા ચાલ. એટલે હું અત્યારે બેઠી છું હિંચકે, થોડીક વાર માટે એકદમ રેસ્ટ આપી દીધો મને મારી બંને છોકરીઓએ. બધા જ ઓશિકાના કવર ચડાવાઈ ગયા છે, પડદા હજી ધોવાના પણ બાકી છે. તો 2 દિવસ તો ખાલી ધોણમાં જશે અને 2 દિવસ તો ખાલી કપડાં ધોવાના આ તે બધું જ થશે. અને આ વ્લોગની અંદર હું તમને બતાવી નથી શકતી, પણ રાતના સમયે અમે જેટલા આખા દિવસના જેટલા વધારાના કપડાં હતા ને એ બધા જ ધોયા. મેં અને દિશા એ બંને થઈને કપડાં ધોયા અને સાક્ષીએ રસોઈ બનાવી. એને જો ભાગ પાડી દઈએ ને કામનું તો બધાને એને કામ સરસ રીતે થઈ જાય અને થાક પણ એક વ્યક્તિને ન લાગે એને. તો ચાલો આરામ કરવો પણ સાથે સાથે જરૂરી છે કામની સાથે. એટલે એકદમ રેસ્ટ કરતા નિરાતે કામ કરવાના છે. ચાલો 6 વાગી ગયા છે અત્યારે, અને 6 વાગ્યામાં બધું જ કામ એકદમ સરસ રીતે થઈ ગયું. જો છેલ્લું કામ છે અત્યારે તો દિશા અત્યારે ફળિયા વાળે છે અને સાક્ષી અત્યારે થોડીક વારની અંદર જ હમણાં રસોઈ માંડી દેશે. એને વહેલા છે રસોઈ કરી નાખશે
અને રસોઈ કરી અને હજી પણ સાંજે ઘણું બધું એવું કામ છે કે જે કાલ માટે ઉપયોગી થશે. અને જો કાલ માટે થઈને આજની તૈયારી કરવાની છે. તો ચાલો આ રૂમના હજી ઓછાડ ને બધું પાથરવાનું બાકી છે. તો હું એ ધાનુને રમાડતા ઓછાડ પણ પાથરી દો કારણ કે આજનું કામ જો આજે થઈ જશે ને તો તકલીફ થશે નહીં. ચાલો દિશા છે ને સાંજનો નાસ્તો કરવા માટે થઈને ધાનુને બોલાવે છે. તો ધાનુબેન સંતાઈ છે અને ધાનુના નખરા તો સતત ચાલુ ને ચાલુ જ હોય. ચાલો ધાનુબેનને અત્યારે દિશા જમાડે છે. અત્યારે બનાવ્યો છે દિશાબેનને રવાનો શીરો અથવા તો રવાની ખીર. સાક્ષીબેન રસોઈ બનાવે છે. રૂમ એકદમ મસ્ત સાફ થઈ ગયા છે, એકદમ કમ્પ્લીટ સાફ થઈ ગયા. અને હજી મારે ઓછાડ ચડાવવાના બાકી છે અને ધાનુબેન આખા ઘરમાં એના રમકડાને પ્રસરાવી દીધા છે. તે ઘણું બધું સમેટવાનું પણ બાકી છે. જો પેલો રૂમ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે અને વાગી ગયા છે અત્યારે 6:45. ચાલો ધાનુબેનના પહેલાં તો રમકડા સમેટી લઈએ અને આખા ઘરમાં નીચે ઉપર બધે ધાનુબેનના રમકડા ન હોય ને એવું તો ક્યાંય બને જ નહીં. અને એમાં પણ ખુશી છે ભાઈ, બાળકોના રમકડા નહીં રખડે તો બીજું તો શું રખડશે આખા ઘરમાં. એને જો સુવ્યવસ્થિત ઘર હોય ને તો હોટલ જેવું લાગે, ઘર જેવું લાગે નહીં, હે ને. એટલા માટે થઈને બાળકોના રમકડા રમતા રહેવા જોઈએ. ચાલો આ રાતનો સમય છે, જમી કાઢવીને અમે એકદમ ફ્રી થઈ ગયા છીએ. અને આ સમયે હું તો સૂઈ ગઈ હતી ભાઈ. મને તો થાક એટલો બધો લાગ્યો હતો ને, કારણ કે સવારમાં આપણે ઠાકોરજીની સેવા હોય એટલે વહેલા ઉઠવાનું હોય અને સાંજ પડે. આજે આખો દિવસ કામ કર્યું છે એટલે મારા હાથ પગ બધું જ દુખવા લાગ્યું હતું. તો મેં ટેબ્લેટ લઈ અને સૂવાનું નક્કી કર્યું. અને છોકરીઓએ મને કીધું હતું કે અમે મમ્મી આજે નહીં કરીએ, કાલે કરશું. અને જુઓ પાછળથી છોકરીઓએ બધા ડબ્બા ને બધું જ નીચે ઉતારી લીધું અને ઉપરનો જે ધૂળ છે એ પણ ખેરી લીધો. ચાલો બધું જેટલું અનાજ હતું, વેફર છે, પાપડ છે, ઘણું બધું ડબ્બાઓમાં ભર્યું હોય એ બધું જ છોકરીઓએ કાઢી લીધું અને જે ભગવાનનો રૂમ છે ત્યાં આગળ બધું જ મૂકી દીધું. અને ચાલો ડબ્બા ને બધું જે કાંઈ છે ઢાંકણાના કાગળ ચડાવ્યા છે અમે. જો ખરાબ ન થાય ને, વધારે પડતા ઢાંકણા ખરાબ ન થાય એટલા માટે થઈને અમે કાગળ ચડાવી દઈએ. તો એ બધું જ અત્યારે કાઢવાનું હોય એ બધું જ કાઢીને બહારની ચોકડીમાં અત્યારે બધું જ મૂકી દીધું. એને જો કામનો એન્ડ આવે એમ જ નથી અને મારી છોકરીઓ થાકે એમ પણ નથી. એને કારણ કે મનથી મજબૂત, જો પહેલેથી પ્લાનિંગ કરી લીધા હોય ને તો ક્યારેય મન પણ ન થાકે અને શરીર પણ ન થાકે. ને મનથી વિચારી લે કે કાલ આ કામ કરવાનું છે તો કાલ માટે થઈને ઓછું કામ શું થાય, તો આજે એની તૈયારી કરી લઈએ તો કાલના કામમાં તકલીફ બિલકુલ પડે નહીં. કેવો લાગ્યો તમને મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત બધા પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.